નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। સીઆરપીએફ હેડક્વાર્ટરને ધમકીભર્યો મેલ મળ્યો છે। મુંબઈમાં સીઆરપીએફ હેડક્વાર્ટરને આ ધમકી મળી છે અને મેલમાં આ ધમકી આપવામાં આવી છે। મેલમાં આતંકી હુમલાની ધમકી અપાઈ છે। આ મેલ અંગે સુરક્ષા એજન્સીઓને માહિતી આપવામાં આવી છે। એનઆઈએ, આઈબી અને રોને આ અંગે માહિતી આપવામાં આવી રહી છે અને આ અંગે હવે તપાસ ચાલી રહી છે કે આ જે મેલ આવ્યો છે એ કયા દેશમાંથી આવ્યો છે, કયા લોકેશન પરથી આવ્યો છે અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે। સીઆરપીએફ હેડક્વાર્ટરને આ ધમકીભર્યો મેલ મળ્યો છે। મુંબઈમાં સીઆરપીએફ હેડક્વાર્ટરને આ ધમકી મળી છે। મેલમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે। મુંબઈમાં આવેલા સીઆરપીએફ હેડક્વાર્ટરમાં આ મેલ આવ્યો છે। જો કે આ મેલ ક્યાંથી આવ્યો છે, કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। એજન્સીઓને પણ માહિતી આપવામાં આવી છે, સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી છે। એનઆઈએ, આઈબી અને રોને આ અંગે માહિતી આપવામાં આવી છે, જેથી આ તપાસ એજન્સીઓ આ મેલને લઈને હાલ તો એ તપાસ કરી રહી છે। તો સીઆરપીએફ હેડક્વાર્ટરને ધમકી ભર્યો મેલ મળ્યો છે અને આ હેડક્વાર્ટર જે મુંબઈમાં આવેલું છે સીઆરપીએફનું, અને ત્યાં મેલથી આ આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે। संवाददाता अमित हमारी साथ जुड़ा है। अमित, आप बताएं कि जिस तरह से सीआरपीएफ हेडक्वार्टर को एक धमकी भरा मेल किया गया है, इस बारे में क्या ज्यादा जानकारी है? देखिए, सीआरपीएफ के मुंबई हेडक्वार्टर में ये मेल आया है और 4-5 दिन पहले मेल आया। मेल में सार्वजनिक जगहों, मंदिरों और एयरपोर्ट पर मल्टीपल बम ब्लास्ट की धमकी दी गई है और सीआरपीएफ के जो थ्रेट मैनेजमेंट सिस्टम के जरिए मेल को जांच एजेंसी एनआईए समेत खुफिया एजेंसियों को सौंपा गया है। जांच में जो है एजेंसियां जुट चुकी हैं और मेल में भारत में छिपे लश्कर-ए-तौयबा के मुखबिरों का जिक्र किया गया। साथ ही 3 राज्यों में 200 ग्राम हाई ग्रेड आरटीएक्स होने की बात भी मेल में कही गई और 11 से ज्यादा आतंकियों और आत्मघाती हमलावरों के एक्टिव होने का भी मेल में जिक्र है। साथ ही साथ गृह मंत्री अमित शाह, उत्तर प्रदेश के मुख्यमंत्री अमित शाह, योगी आदित्यनाथ की जान को भी खतरा बताया गया इस मेल में। और मेल के आखिर में जो है मेल भेजने वाले ने ये लिखा है कि हम अज्ञात हैं, हम एक आर्मी है, हम माफ नहीं करते, हम भूलते नहीं, हमारा इंतजार करो। और इस मेल के मिलने के बाद एजेंसियां पूरी शिद्दत के साथ मेल के सोर्स और मेल करने के पीछे की साजिश की तलाश में जुट गई हैं। और मैं आपको बताऊं, पिछले साल अक्टूबर महीने में एनआईए कंट्रोल रूम में इसी तरह का एक कॉल आया था और कॉल करने वाले ने पाकिस्तान के कराची शहर से फोन करने का दावा किया था और मुंबई पोर्ट और पुलिस एस्टेब्लिशमेंट पर जैश के हमले की प्लानिंग के बारे में जानकारी दी थी और इस मामले की फिलहाल जो है जांच जारी है। जी अमित, शुक्रिया जानकारी के लिए। इंडियन मेडिकल एसोसिएशने मागणी करी છે। आईएमए पत्र लख्यो છે पीएम मोदीने, जेमां आंशिक लॉकडाउन लागू करवानी मागणी कराई છે। 18 वर्षथी उपરના તમામને રસી આપવાની માગણી कराई છે। કોરોનાથી રક્ષણ માટે રસી એકમાત્ર ઉપાય છે એવું કહેવું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું। દરેક જિલ્લામાં કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરવાની માગણી કરાઈ છે। રસીકરણ માટે ટાસ્ક ફોર્સ જરૂરી છે। હાલ આપણી સાથે इंडियन मेडिकल एसोसिएशन कोऑर्डिनेटर मुकेश महेश्वरी अपनी साथ जोड़ाया है। मुकेश जी, आपणे तमने पूछवा मांगीशुं के जे पत्र पीएम नरेंद्र मोदी ने लखवामां आव्यो छे अने तेमां आंशिक लॉकडाउन लागू करवानी मागणी कराई छे, आ मागणी जे 8 राज्यों में सौथी वधारे केस छे ए माटे कराई छे के देशभरमा आ मागणी छे? हाँ, आ अमारी मांगणी बेसिकली कोरोना ने कंटेन અને કંટ્રોલ કરવા માટેની છે। સરકાર એમની કમિટીમાં વિચારણા કરીને કદાચ જરૂર પડે તો 8 રાજ્યોમાં કરી શકે અને જ્યાં જ્યાં કોરોનાના કેસ વધતા હોય ત્યાં કરી શકે। આપણે કોઈ પણ ધંધા રોજગારને બંધ કરવાની ફેવરમાં નથી, કારણ કે આપણે ઇકોનોમીની પર ચલાવવાની છે। પરંતુ જે અનનેસેસરી ઇવેન્ટ છે, લાઈક ધાર્મિક મેળાવડા છે, રાજકીય મેળાવડા છે, સામાજિક મેળાવડા છે, સ્પોર્ટ્સની ઇવેન્ટ છે, સિનેમાગૃહો છે, આ બધું બંધ કરી અને કોરોનાના મોટા સંક્રમણને રોકી શકીએ તો જ આપણે કોરોના પર જીત મેળવી શકીશું। બાકી હવે આવનારા દિવસો બહુ જ ખરાબ દેખાઈ રહ્યા છે, એના માટે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને માગણી કરેલી છે। બીજા કયા સૂચનો છે? જેમ કે તમે દરેક જિલ્લામાં કોવિડ ટાસ્ક ફોર્સની રચનાની પણ એક માગણી કરી છે, આ સિવાય કયા કયા સૂચનો કરાયા છે? हाँ, સૌથી મોટામાં મોટું બીજું સૂચન છે એ યુનિવર્સલ વેક્સિનેશનનું છે। 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેશન આપીએ તો આપણે ઝડપથી કોરોના પર કાબુ મેળવી શકીશું। એટલે જે 45 વર્ષની જે આપણે લિમિટ મૂકી છે ને હટાવીને 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેશન આપવાનો પ્રોગ્રામ કરવો જોઈએ અને એના માટે આપણે જનરલ ફિઝિશિયન જે આપણા ફેમિલી ફિઝિશિયન હોય એને ઇન્વોલ્વ કરવા જોઈએ। નાની હોસ્પિટલ, મોટી હોસ્પિટલ, ગવર્મેન્ટની મશીનરી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ટર્શરી કેન્સર સેન્ટર, આ બધાને ઇન્વોલ્વ કરી અને મોટો એક વેક્સિનેશનનો યજ્ઞ ઉપાડવો જોઈએ, જેથી આપણે રોજના 70 લાખથી 1 કરોડ લોકોને વેક્સિનેટ કરી શકીએ અને તો દિવાળી સુધીમાં આપણે 70-80 કરોડ લોકોને વેક્સિનેટ કરી દઈશું તો આપણે કોરોના પર એક મહંત અંશે કાબુ મેળવવામાં સફળ થઈશું। પણ મુકેશભાઈ, એમ્સના ડાયરેક્ટર છે ગુલેરિયા સાહેબ, તેમનું એક નિવેદન આ પહેલા સામે આવ્યું હતું કે આપણા દેશની વસ્તી એટલી બધી છે કે એક સાથે જો બધાને વેક્સિનેશન આપવા જઈશું તો એ શક્ય નથી
અને એ કરીશું તો કદાચ અંધાધૂંધી થાય, વ્યવસ્થા કદાચ ના જળવાય, અને એટલા માટે કદાચ કેટેગરી નક્કી કરી છે કે 45 વર્ષથી ઉપરના હોય એમને પહેલા રસી આપવામાં આવે. એ તબક્કો જ્યારે પૂરો થાય પછી બીજા તબક્કામાં આગળની ઉંમરના જે વ્યક્તિઓ છે એમને આપવામાં આવે. તો આ અંગે તમારું શું કહેવું છે? એ વાત બરોબર હતી. સાંભળો, આપણે પહેલા ફ્રન્ટલાઈન વર્કરને આપી, પછી આપણે કોમોર્બિડ વાળા બધાને આપી, હવે 45 ઉપરના આપી. પરંતુ અત્યારે જે કોરોનાની પરિસ્થિતિ છે એના પર કાબુ મેળવવા માટે આપણે વેક્સિનેશનની ઝડપ વધારે કરવી જ પડે એવી છે. અને આપણે એમાં છે ને પબ્લિક અને પ્રાઇવેટ બંનેની પાર્ટનરશિપ કરીએ તો કદાચ અંધાધૂંધી ના થાય. કોવિન પ્લેટફોર્મ પર જ આપણે રજીસ્ટ્રેશન કરીને જ બોલાવીએ બધાને અને વારાફરતી જ વેક્સિનેશન આપીએ તો એ શક્ય છે. આપણા દેશના એક બહુ મોટા ડોક્ટર છે, ડોક્ટર દેવી શેટ્ટી, એમને પણ આ સારું સૂચન કરેલું છે કે આપણે રોજના 1 કરોડ લોકોને વેક્સિનેટ કરી શકીએ એવી આપણી ક્ષમતા ધરાવીએ છીએ. આપણી પાસે 3 લાખ ટ્રેન્ડ વેક્સિનેટર છે, 29,000 કોલ્ડ ચેઇન પોઈન્ટ છે. તો આનો ઉપયોગ કરીએ તો આપણે કદાચ વેક્સિનેશનને ઝડપથી કરવામાં 100% સફળ થઈએ એમ છીએ. અને વેક્સિન એક જ એવું અમોઘ શસ્ત્ર છે કે જે તમને કોરોના સામે રક્ષણ આપી શકશે. બાકી SMS ના નિયમોનું પાલન અને વેક્સિનેશન, આ બેથી જ આપણે કોરોનાને પરાજિત કરી શકીએ. જી મુકેશભાઈ, આપે અને આપના તરફથી, આપના એસોસિએશન તરફથી જે માગણી થઈ છે બિલકુલ વાજબી માગણી છે અને આવું થાય તો ખૂબ સારું છે બધા માટે. પણ એક વાત એ છે કે જે લોકો વેક્સિનેશન લઈ લે છે, જે લોકો રસી મુકાવી લે છે, એમને પણ કોરોના ફરીવાર થાય છે. તો આ વિશે આપનું શું કહેવું છે? આ તમારો બહુ એકદમ ઉત્તમ સવાલ છે અને ઘણા લોકોને મૂંઝવતો સવાલ છે. એનો જવાબ તમને હું એ રીતે આપીશ કે વેક્સિનની એફિકસી આપણે જોઈએ છે 70%, 80%, 95%. એનો મતલબ એવો થાય કે 70% લોકોને બિલકુલ કોરોના ના થાય પણ બાકીના લોકોને કોરોના થઈ શકે. પરંતુ સૌથી આમાં જે મહત્વની વસ્તુ એ છે કે જેને પણ કોરોના થશે, બહુ જ માઇલ્ડ હશે, એ ઘરે રહીને પણ પોતાની સારવાર કરી શકશે. એને કોઈ હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે, સિવિયર ડિસીઝ નહીં થાય. અને દુનિયાભરમાં અત્યારે 70 કરોડ જેટલું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. ત્યાં એક પણ મૃત્યુનો દાખલો વેક્સિનેશન લીધા પછી કોઈને કોરોના થયો એવો નથી થાય. એ બહુ મહત્વનું છે. એટલે તમે સિવિયર ડિસીઝ અને ડેથથી બચી શકો એ બહુ મોટી વસ્તુ છે. બિલકુલ. મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા કોઓર્ડિનેટર IMA મુકેશભાઈ મહેશ્વરી, અને તેમણે કહ્યું છે કે ઘણા બધા સૂચનો એસોસિએશન તરફથી પીએમને પત્ર સ્વરૂપે લખવામાં આવ્યા છે અને આ સૂચનોનું ઝડપથી અમલ થાય તો દેશમાં કોરોનાથી મુક્તિ ખૂબ જલ્દી મળશે. અમદાવાદમાં કોવિડ સેન્ટર ઊભા કરવામાં આવ્યા. 4 કોવિડ સેન્ટરમાં 239 બેડ ઊભા કરાયા છે. ખાનગી સરકારી હોસ્પિટલ ફૂલ થઈ જતા આ વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પડી છે. હોસ્પિટલો ફૂલ થવાથી 4 કોવિડ સેન્ટર શરૂ કરાયા છે. સુરેન્દ્રનગર પાટીદાર ટ્રસ્ટ છારોડી અને લાઈલાઈન જિંજર હોટલ અને ખાસ તો રાજદીપ હોટલ, તપન હોસ્પિટલ, લેમન ટ્રી, HCG હોસ્પિટલ, આ બધી હોસ્પિટલોમાં એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરાઈ છે. સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે. પ્રણવ, જે રીતે અત્યારે બેડની અછત છે અને તેને લઈને કોવિડ સેન્ટર હવે ઊભા કરવામાં આવી રહ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થા અમદાવાદમાં કરવામાં આવી છે અને એનાથી દર્દીઓને કેવો ફાયદો? પંકજ, એ માને છે કે જે રીતે અમદાવાદ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, એક પછી કોરોના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલોના જે બેડ છે તે ફૂલ થઈ રહ્યા છે. એમાં પણ જ્યારે એ સિમ્ટમ્સના જે દર્દીઓ છે તેઓના માટે પણ જે કોવિડ સેન્ટરો છે તે ઉભો કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારની ગઈકાલની જે બેઠક હતી ઉચ્ચ સ્તરીય, તેમાં પણ નિર્ણય લેવાયો હતો કે 8 મહાનગરોની અંદર 500 થી પણ વધુ બેડની કોવિડ કેર સેન્ટર ઉભા કરાશે. તે અંતર્ગત જ અમદાવાદ શહેરની અંદર 4 એવા જે હોટલો છે અને જે વ્યવસ્થાઓ છે તેની અંદર કરવામાં આવી છે. તેની અંદર જો વાત કરવામાં આવે, સુરેન્દ્રનગર પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ જે છારોડી સ્થિત આવેલી છે, તેની પોતાની અલગથી એક વ્યવસ્થા છે, પોતાની અલગથી એક આખી બિલ્ડિંગ છે, તેમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ રીતે જિંજર હોટલ SG હાઈવે ઉપર આવી છે, તેનું હેન્ડલિંગ છે લાઈફલાઈન કોવિડ જે સેન્ટર છે તે કરવામાં આવશે. તપન હોસ્પિટલ તરફથી રાજદીપ હોટલમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને એ જ રીતે HCG જે હોસ્પિટલ છે તેના તરફથી લેમન ટ્રીમાં આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આ તમામ સેન્ટરો ઉપર જે એ સિમ્ટમ્સ વાળા દર્દીઓ છે, જે લોકોને હોમ આઇસોલેશન નથી રહી શકતા, તે દર્દીઓને ત્યાં સારવારમાં આપવામાં આવશે. પરંતુ આ સારવાર છે તેનું પૈસા છે તે આપવાના રહેશે દર્દીઓને, કારણ કે આ સારવાર છે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નથી આપવામાં આવતી, રાજ્ય સરકાર તરફથી નથી આપવામાં આવતી. આ પ્રાઇવેટ સારવાર છે ઊભી કરવામાં આવી છે. તેથી ચોક્કસ મને કે સામાન્ય દર્દીઓને સામાન્ય દરે સામાન્ય કિંમતે સારવાર ચોક્કસપણે અમદાવાદ શહેરમાં મળી રહેશે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે.
અમદાવાદમાં કોરોનાના કેસ જબરજસ્ત વધી રહ્યા છે અને કોરોના ટેસ્ટ માટે સવારથી જ લાઈનો જોવા મળી રહી છે। જે ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા છે અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર, ત્યાં સવારથી જ લાંબી કતારો છે। વહેલી સવારથી ટેસ્ટ માટે કતારો લાગેલી છે। એક તરફ ઇન્જેક્શન લેવા માટે સવારથી કતાર છે અને બીજી તરફ કોરોના ટેસ્ટ માટે પણ લાંબી કતાર છે। ન્યૂઝ 18ની આપ સૌને અપીલ છે, કોરોનાને અટકાવવા માટે નિયમો અવશ્ય પાળજો, અચૂક પાળજો અને ફરજિયાત પાળજો। માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ જાળવજો। અમદાવાદ શહેરમાં એક બાજુ રેમડેસિવિર ઇન્જેક્શન લેવાની લાંબી કતારો અને બીજી બાજુ કોરોનાના ટેસ્ટ કરાવવા લાંબી કતારો છે તે લાગી છે અને આ જ વાસ્તવિકતા છે તે દ્રશ્યોમાં જોવાઈ રહી છે। કારણ કે જે રીતે કોરોનાનો કેસ વધી રહ્યો છે અને તેને લઈને જ લોકો છે તે હવે ટેસ્ટ કરાવવા માટે છે બહાર આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લાંબી કતાર, એટલે કે અત્યારે જે રીતે ઝાયડસ કેડિલા બ્રિજ છે ને તેની નીચે ટેસ્ટિંગ જે પોઈન્ટ છે ત્યાં લાંબી કતાર છે તે લોકોની લાગી છે, પરંતુ ત્યાં પણ કોરોનાની ગાઈડલાઇન્સનું બિલકુલ પાલન થતું નથી। કારણ કે કોરોનાની ગાઈડલાઇન્સનું જે પાલન કરવાનું હોય છે તેમાં સૌ લોકોએ માસ્ક પહેરવાનું હોય છે, સોશિયલ ડિસ્ટન્સ સાથે ઊભવાનું હોય છે, પરંતુ લોકોને એટલી લાંબી કતાર લાગી ગઈ છે કે ડિસ્ટન્સ પણ જોવા નથી મળી રહ્યું। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે ટેસ્ટ કરાવી રહ્યા છે, કારણ કે કોરોનાનું સંક્રમણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। ત્યારે હવે થોડા પણ લક્ષણો દેખાય છે ત્યાં લોકોને ડર બેસી ગયો છે કે કદાચ કોરોના નથી અને તેના કારણે જ લોકો છે તે આ ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે। કેમેરામેન ખંગાટ રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિકટ બની। 11 દિવસમાં કોરોનાથી 102ના મોત થયા। માત્ર 5 દિવસમાં 66 દર્દીઓનો ભોગ લેવાયો। તહેવાર બાદ કોરોનાનો કહેર વખર્યો છે। તહેવારો બાદ મૃત્યુઆંક પણ ડબલ થયો। કઈ તારીખે કેટલા મોત થયા તેની જો વાત કરીએ તો 26 માર્ચે 8 લોકોના કોરોનાથી મોત થયા, 27 માર્ચે 6 લોકો, જ્યારે 28 માર્ચે 4 લોકોના મોત થયા, 29 માર્ચે 6 અને 30 માર્ચે 3 લોકોના મોત થયા, તો 31 માર્ચે 9 લોકોના મોત થયા અને ત્યાર પછી જે આંકડો છે એ ખૂબ વધતો ગયો। 1 એપ્રિલે 11, 2 એપ્રિલે 12, 3 એપ્રિલે 13, 4 એપ્રિલે 14 અને 5મી એપ્રિલે 16 લોકોના કોરોનાથી મૃત્યુ થયા। સુરતમાં વકરતો કોરોનાનો કહેર। સુરત સિવિલમાં કુલ 1500 બેડ છે અને સિવિલમાં 665 દર્દીઓ હાલમાં દાખલ થયેલા છે। સુરત સિવિલમાં 44% બેડ ખાલી છે, તો સ્મીમેર હોસ્પિટલમાં કુલ 821 બેડ છે, જેમાં હાલ 549 દર્દીઓ દાખલ થયેલા છે। સ્મીમેર હોસ્પિટલમાં 66% બેડ ખાલી છે। વાત અરવલ્લીની। અરવલ્લીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે। ભિલોડા મામલતદાર પણ સંક્રમિત થઈ ગયા। મામલતદાર જીલ પટેલને કોરોના થયો છે। ગઈકાલે એક નાયબ મામલતદાર પણ સંક્રમિત થયેલા હતા। કોરોનાના કેસ આવતા કચેરીમાં પણ ફફડાટ ફેલાયો છે। અરવલ્લીમાં ભિલોડાના મામલતદાર કોરોના સંક્રમિત બન્યા છે। મામલતદાર જીલ પટેલને કોરોના થયો છે। ગઈકાલે એક નાયબ મામલતદાર પણ સંક્રમિત થયા હતા। કોરોનાના કેસ આવતા કચેરીમાં પણ સ્ટાફ કર્મચારીઓમાં ફફડાટ છે। રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે। અમદાવાદની જો વાત કરીએ તો ઝાયડસ હોસ્પિટલની બહાર કતારો લાગેલી છે। ઝાયડસ હોસ્પિટલમાં સવારથી જ આ કતાર જોવા મળી રહી છે। અમદાવાદ બહારના લોકો પણ આ કતારમાં છે। સવારે 5 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહ્યા છે। આ તસવીરો માત્ર આજની છે એવું નથી, 3 દિવસથી આ જ પ્રકારની તસવીરો અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં જોવા મળી રહી છે, જ્યાં સવારે 5 વાગ્યાથી જ લોકો રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદવા માટે આ જ રીતે કતારમાં ઊભા રહે છે। છોટાઉદેપુરમાં પાવીજેતપુર અને બોડેલીમાં માસ્ક વિના ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અંગે કાર્યવાહી કરવામાં આવી। બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા વેપારીઓની દુકાનો સીલ કરવાના આદેશ આપી દેવાયા છે। છોટાઉદેપુર, પાવીજેતપુર અને બોડેલીમાં જિલ્લા પોલીસ વડાએ આ અંગે એક ડ્રાઈવ શરૂ કરી છે। બાદ સમાચારોમાં આગળ વધીએ। દ્વારકા જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે। ગામડાઓને રીતસર બાનમાં લીધા છે, ત્યારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના વેપારીઓએ ગ્રામજનોએ કોરોનાના કેસો વધતા બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સવારથી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે અને ત્યારે 1 વાગ્યા પછી દુકાનો બંધ થશે। ગામમાં માસ્ક વિના ફરતા લોકોને 1000નો દંડ ફટકારવામાં આવશે એવું પણ નક્કી કરાયું છે।
ભોગાત ગામમાં સવારથી કરી અને બપોર સુધી તમામ દુકાન આજે બધા ધંધા રોજગાર ખુલ્લા રહેશે. બપોરે 1 વાગ્યા પછી ટોટલ ધંધા રોજગાર બંધ કરી સર્વસંમતિથી નક્કી કરી કોરોના સંક્રમણ અટકાવવા માટે આવો ભોગાત ગામના દરેક લોકોએ પ્રયત્ન કરેલ છે. બપોર પછી 1 વાગ્યાથી બધી દુકાન બંધ રાખવી. વાડી વિસ્તારના લોકોએ ગામની અંદર આવવું નહીં. કોઈ પણ કામસર ફરજિયાત કોઈ આવે તો માસ્ક ફરજિયાત પહેરવું, ને માસ્ક પહેરેલ ન હોય તો ગામના પંચાયત તરફથી 1000 રૂપિયાને દંડની જોગવાઈ કરેલી છે. અને અમે બધા સહમત થઈ વેપારી મંડળ અને દુકાનો સ્વેચ્છાએ બધા 1 વાગ્યાથી રાત્રિ સુધી બંધ રાખશું. મોરબીમાં કોરોનાની અસર દેખાઈ રહી છે અને દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે, ત્યારે મોરબીના ગ્રેન એન્ડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા બપોર બાદ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરાઈ. આ નિર્ણય મોરબી માટે કેટલી હદે કારગર સાબિત થશે એ તો કેટલાક દુકાનો અને વેપારીઓ દુકાન બંધ કરવાના પક્ષમાં નથી, પરંતુ મોટાભાગના જે હોલસેલ વેપારીઓ છે તેઓ આ નિર્ણયમાં સહકાર આપી રહ્યા છે. બધા વેપારી મિત્રોએ સર્વસંમતિથી એવો નિર્ણય લીધો હતો કે સોમવારે બપોર પછી 2 વાગ્યા પછી વેપાર બંધ કરી અને આ કોવિડની બીમારીને થોડુંક એવોઇડ કરી શકીએ એના. અને તમામ વેપારીએ લગભગ મારા ખ્યાલ પણ બધાએ સંપૂર્ણ બંધ રાખેલ છે. અને આ અમને બધાએ સર્વસંમતિથી બધાએ અમને ટેકો આપેલ છે, વેપારી બંધુએ બધાએ. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે એસટી વિભાગે ગુજરાતથી મહારાષ્ટ્ર જતી મોટાભાગની બસ રદ કરી છે, જેના કારણે એકલા વલસાડ જિલ્લામાં જ એસટી વિભાગને દૈનિક 4 લાખ રૂપિયાથી વધારેનું નુકસાન થઈ રહ્યું છે. અહીં વાપી, વલસાડ, ધરમપુર, કપરાડા અને અન્ય તાલુકાઓમાંથી મહારાષ્ટ્રના શિરડી, નાસિક, ઔરંગાબાદ સહિતના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત એસટી બસ ઉપડતી હતી. આ તમામ ટ્રીપના કારણે વલસાડ એસટી વિભાગને દૈનિક 4 લાખ રૂપિયાની આવક થતી હતી. હાલ એકલા વાપી ડેપોને દૈનિક 2 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. વલસાડ જિલ્લાની વાત કરું તો 17 જેટલી બસો હાલમાં અમે થંભાવી દીધેલી છે, જેના કારણે 17 બસ બંધ થતાં વાપી ડેપોને વલસાડ ડેપો વિભાગને 4 લાખ રૂપિયાનું જેટલું નુકસાન થઈ રહેલું છે અને વાપી ડેપોને 2 લાખ રૂપિયાનું રોજિંદું નુકસાન થઈ રહેલું છે. હાલમાં પણ એ બસો અમે થંભાવી દીધેલી છે અને અન્ય રૂટ પર દોડાવવા માટેના પ્રયત્નો થઈ રહેલા છે. એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. શહેરો બાદ હવે ગામડાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. અરવલ્લીના ગામોમાં તકેદારી વધારવામાં આવી છે. મોડાસાના સરડોઈ ગામમાં સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યો. સરડોઈ ગામમાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યો છે. શહેરથી ગામમાં લોકો આવતા કોરોના ફેલાયો છે. રજાઓ અને વેકેશન હોવાથી ગામમાં અવરજવર ખૂબ વધી છે અને તેના કારણે કોરોના પણ વધી રહ્યો છે. કોરોનાના કેસ વધી રહ્યા છે. સરડોઈ ગામમાં સ્વૈચ્છિક બંધ પાડવાની જાહેરાત થઈ છે. હાર્દિક અરવલ્લીથી અમારી સાથે સંવાદદાતા જોડાયા છે. હાર્દિક, સરડોઈ ગામમાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ગામ લોકોનું શું કહેવું છે? પંકજ, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે શહેરો બાદ ગામડાઓમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસો જે પ્રકારે વધ્યા છે, ગ્રામીણ લોકો ઉપર જોખમ વધ્યું છે. ત્યારે જે ધોરણ 1 થી 9ની શાળાઓ બંધ થઈ ત્યારબાદ જ્યારે કે વેકેશન પડ્યો તેવો માહોલ છે, એટલે શહેરોમાંથી લોકો ગામડાઓમાં આવી રહ્યા છે. ત્યારે મોડાસા તાલુકાનું જે સરડોઈ ગામ છે, 2000ની વસ્તી ધરાવતું આ ગામ આજુબાજુના 5 થી 10 ગામડાના લોકોને અહીંયા જે ખરીદી માટે આવતા હોય છે, ત્યારે 6 અને 7 તારીખ માટે ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગામમાં તમામ વેપાર ધંધા બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી અને લોકોને રસીકરણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. એટલે ગ્રામ પંચાયત ગામ લોકોના સહયોગથી હાલ લોકડાઉનની સ્થિતિ કરવામાં આવી છે. 2 દિવસથી માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. જે કોરોના કેસો વધી રહ્યા છે તે લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. હાર્દિક, સરડોઈ ગામમાં કુલ કેટલા કેસ આવ્યા છે અને પછી અત્યારે ટેસ્ટિંગ માટે કે સર્વેલન્સની કોઈ કામગીરી ગામમાં થઈ રહી છે ખરી? સરડોઈ ગામમાં 2000ની વસ્તી છે. લોકો જે સરડોઈ ગામના લોકો શહેરોમાં રહેતા હોય છે, એટલે આ ગામમાં સતત કેસોનો વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 40 થી 50 જેટલા કેસો રેપિડ કોરોના કેસ સામે આવી ચૂક્યા છે. એવા સંજોગોમાં જે તાલુકા આરોગ્ય વિભાગની જે ટીમો છે સતત સર્વેલન્સ કરી રહી છે, તપાસ કરી રહી છે, લોકો સુધી પહોંચી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે, જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે, ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે
કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે।